आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म स्वाध्याय श्री आत्मानुशासन शब्दशास्त्र श्लोक 22 से संकल्प्यं कल्पवृक्षस्य चिंतयं चिंतामणिरेति असंकल्पयं सांचन्त्यं फलं धर्माद् वाप्यते। कल्प वृक्षથી તો સંકલ્પ યોગ્ય એવું ફળ મળશે, અર્થાત વચનથી માંગીએ તો મળે, અને ચિંતામણી રત્નનું ચિંતન યોગ્ય ફળ છે, એટલે મનથી જે ચિંતે એ ફળ પ્રાપ્ત થાય છે. પરંતુ ધર્મના પસાયથી તો અસંકલ્પ્ય અને અચિંતનીય ફળ પ્રાપ્ત થાય છે. અર્થાત ધર્મથી એવું કોઈ અદ્ભુત ફળ પ્રાપ્ત થાય છે કે સંકલ્પ અને ચિંતનથી પણ પર છે. કલ્પવૃક્ષ આપણું તો પુણ્ય નથી કાંઈ આપણને મળે કલ્પવૃક્ષ, પણ ચોથા આરોમાં કહે છે કલ્પવૃક્ષ હોય છે પંચમહારમાં. આમ તો ભોગભૂમિના જીવોને બધું કલ્પવૃક્ષથી જ મળતું હોય છે. તો એ કલ્પવૃક્ષ પાસે તમે જાઓ અને જે કંઈ સંકલ્પ કરો એ વસ્તુ તમને ભૌતિક સુખ કે ભૌતિક પદાર્થ મળે, મોક્ષ ના મળે કે ધર્મ ના મળે, પણ બાકીના બધા પદાર્થો સંસારના જે કંઈ જરૂરિયાત હોય તમે માગો તેની પાસેથી મળી જાય. સંકલ્પ જ કરવાનો, માગવાનો નહીં કે મને આ વસ્તુ મળો તો મળી જાય. કલ્પવૃક્ષ કલ્પ સાખી ફળ્યો છે. અને ચિંતામણી રત્નનું ચિંતન યોગ્ય, એટલે મનથી ચિંતન કરો એવું ફળ મળે. ચિંતામણી રત્ન એનું પણ ફળ તમે જેવું ચિંતન કરો એવું ફળ મળે. પેલામાં સંકલ્પ કરો ને મળે, આમાં ચિંતન કરો ને મનનો ભાવ કરો ને તમને એ વસ્તુની પ્રાપ્તિ થઈ જાય. હવે અત્યારે તમને કોઈ ભગવાન આવીને કહે કે બોલો બેમાંથી તમારે કયું જોઈએ છે, તમે બે માગો કે એક માગો? શું માગો? બંને માગો કે કલ્પવૃક્ષ ચિંતામણી બંને આપો કે આમાંથી એક આપો તો બરાબર છે? એકે નહીં. સંસારના પદાર્થો ગમે એટલા મળે, ભોગોના સુખો મળે, પૈસાઓ મળે, માન પૂજા કીર્તિ મળે, એ બધું મોક્ષ માર્ગમાં એની કોઈ વેલ્યુ નથી. પરિગ્રહની કોઈ વેલ્યુ મોક્ષ માર્ગમાં નથી. પરિગ્રહ મહાપાપ છે. બાહ્ય 5 દિનના સુખો પણ મહાપાપ છે. એની ઈચ્છા જ્ઞાની પુરુષો કરે નહીં, અને કરે તો એ જ્ઞાની નહીં. તીર્થંકરોને આવી છછો એમના રાજ મૂકીને આ પરિગ્રહ મૂકીને નીકળી ગયા. પરિગ્રહમાં જો લાભ હોત ને શાંતિ હોત એ શા માટે કરે? ન્યાય નીતિ સંપન્ન પરિગ્રહ પણ પાપ છે. પરિગ્રહ માત્ર પાપ છે, અને અન્યાય નીતિ સંપન્ન તો મહાપાપ છે. પરિગ્રહધારીનું ચિત્ત શાંત નથી રહી શકતું, એ ધર્મની આરાધનાને યોગ્ય નથી રહેતો. કષાય, વિષય, આરંભ અને પરિગ્રહ આ 4 આત્માની શાંતિના મહાન દુશ્મનો આ 4 છે.
પરિગ્રહની પાછળ લોભ રહેલો છે. તમે પ્રમાણે લોભ નથી. હું તો ખાલી દુકાને જઉં છું ને બેસું છું, કંઈ છોકરાઓ બધું અમારે છે પણ હું તો બેસું. પણ ત્યાં જવાની જરૂર શું છે ભાઈ? તું ઘરે બેસીને, મંદિરમાં બેસીને કે કોઈ એવા ધર્મસ્થળોમાં બેસીને સ્વાધ્યાય, ભક્તિ, સત્સંગ, ચિંતન, ધ્યાન કરીને ત્યાંના પરમાણુની અસર ખોટી. ગંદકી હોય ઉકેલો તો એથી પાસે નીકળો તો એની ગંદી હવા આવ્યા વગર રહે નહીં. તો કહે છે કે આ જગતના જીવો તો કલ્પવૃક્ષની પાછળ દોડે છે. કાળી ચૌદસના દિવસે મવડીમાં લાખો માણસો આવી ગયા. એમ કહે છે કે એટલી બધી લાઈન લાગી કે અંદરમાં 12 ગાડીઓ મૂકી, અંદરમાં 40 ઉપર છકડામાં એટલે બધું માણસો હતા. શું માગવા માટે? ભૌતિક સુખો ને ભૌતિક પદાર્થો મળે. બારમાં કંઈક મંત્ર તંત્ર કામણ કે રીતિ સિદ્ધિઓ પ્રાપ્ત થાય. આ દૃષ્ટિ તો આ મિથ્યાત્વ છે, મહામિથ્યાત્વ છે. તમને જે કંઈ મળે છે વર્તમાનમાં એ તમારા પુણ્યના ઉદયના કારણે મળે છે, નહીં કે કોઈ દેવ દેવીના આશીર્વાદથી કે નહીં કે તમારી મહેનતથી કે નહીં તમારા પુરુષાર્થથી કે નહીં તમારી આવડત કે હોશિયારીથી. માત્ર બાહ્ય પદાર્થોના સંયોગ પુણ્યના કારણે મળે છે. આ જ્ઞાન નથી, એનું નામ જ અજ્ઞાન, અમિથ્યાત્વ છે. એટલે જીવ આડાવડા પ્રયત્ન કરીને ધાવા મારે છે. ઠીક છે, સંસારમાં જરૂર છે પરિગ્રહની, એમ સંસારમાં રહેવાય નહીં, પણ એ ન્યાય નીતિ સંપન્ન વૈભવ હોવા જોઈએ. અને 2-4 કલાક ઠીક છે, એટલું આજે તમે 4 કલાક મહેનત કરો તોય તમને જે મળવાનું છે મળવાનું છે. અને 8 કલાક તમે દુકાને જાઓ તો પણ તમને જે મળવાનું છે મળે. ભાગ્યથી એક નવો પૈસો તમને ક્યારેય મળી શકે નહીં અને ઓછો મળી શકે નહીં. અને એમ માનો કે આનાથી મળે છે બીજાથી, તો એ મિથ્યાત્વ છે. તત્વના શ્રદ્ધાની વિપરીતતા છે. પુણ્ય તત્વની શ્રદ્ધા નથી. આખું જગત ધૂળમાં રમી ગયું છે. આખું જગત બાહ્ય સુખો, બાહ્ય પદાર્થો અને બહારમાં મોટા હોદ્દાઓ, પ્રધાનો, આ ને તે, એમાં અશાંતિઓ છે. પ્રભુ શાંતિ નથી. જેટલા પર પદાર્થો સાથેના સંબંધ અને એટેચમેન્ટ છે એટલી અશાંતિ રહેવાની. અને જોઈએ છે શાંતિ અને કામ કરવા છે અશાંતિ. અસ્વસ્થ કાર્ય પ્રવૃત્તિ કરવી અને પરિણામ સ્વસ્થ રાખવા એ તીર્થંકર કોટીના પુરુષથી પણ થવું પરમ કઠણ છે. તીર્થંકર કોટીના પુરુષથી, કેમ કે આ બધા અસ્વસ્થ કાર્યો છે. સ્વરૂપસ્થ થવા દેવામાં મોટા વિઘ્નકારક છે. તો એ કહેશે કે આનું ફળ ચિંતામણી રત્ન મળી જાય. એના માટે લોકો તમને એમ કહે કે 12 વર્ષ આ સાધના કરો, તમને ચિંતામણી રત્ન મળશે. 12 વર્ષો આખી જિંદગી કરો, પણ આ ચિંતામણી રત્ન મળી ગયા પછી કરવાનું શું? આ તો ઉપરથી ઉપાધિ વધી, નતું તો શાંતિ હતી, હવે આ આવી, હવે આની પાસે શું માગવું ને કેવું માગવું ને શું કરવું? હવે એ ચિંતામણી રત્નથી તમારું આયુષ તો વધારી દે નહીં. એ તો ભગવાને વધારી શકે નહીં કે કોઈ વધારી શકે નહીં. આયુષ તો જેટલું શરીરનું છે એટલું જ રહેવાનું. હવે તમને એમ થાય છે કે મોટી ઉંમરમાં આવ્યું એના કરતાં જો વહેલું આવી ગયો તો જરા સુખ ભોગવત. એટલે થોડા દિવસ ચિંતામણી રત્ન મેળવવાની સાધના કરી અને થોડા દિવસ ચિંતામણીને ભોગવવાના વિકલ્પ કર્યા અને મનુષ્ય એનો પૂરો થયો અને એના લીધે કર્મના પોટલા બાંધીને જીવ નીચી ગતિમાં ઉતરી અહીંથી અધોગતિમાં જતા રહેશે. વિષય, કષાય, આરંભ અને પરિગ્રહ અધોગતિના કારણ છે. મૂક્યું છે ને, બૌદ્ધ આરંભ પરિગ્રહત્વા નરકાદી ગતિષુ તત્વાસૂત્રનું સૂત્ર છે કે જે જીવો વધારે આરંભ પરિગ્રહમાં ગળાટું ડૂબેલા છે એ નરક ગતિનો અધોગતિનું આયુષ બાંધી લે છે. આખી જિંદગી એમાં ને એમાં કાઢી નાખે. આત્માની કોઈ હિત થાય એવી કોઈ પ્રવૃત્તિ, શુભ પ્રવૃત્તિ નહીં. શુદ્ધોપયોગની વાત તો બહુ છેટી છે, પણ દેવ ગુરુ ધર્મની પૂજા, ભક્તિ, સ્વાધ્યાય, સત્સંગ, તપ, ત્યાગ, દાન, આ બધા જે સત્કાર્યો છે, શુભાવૃત્ત કાર્યો, એ ના થયા. આ કાળના મોટા ભાગના જીવોને 90% જીવોને શુભ પ્રવૃત્તિઓ નથી.
પ્રાય અશુભ પ્રવૃત્તિઓ છે. અને ધર્મના નામે દેવગુરુ ધર્મની વિપરીતતાથી મિથ્યાત્વનું જ પુષ્ટિ થાય છે. એટલે એક પરંપરા ઊંધી પડી. હવે એક મવડીમાં અમને બેસાડ્યા. હવે આ પરંપરા જૈન દર્શનની એટલી બધી નુકસાનકારક થઈ કે આખા જૈનો વિતરાગ ભગવાનથી ઘણા અંશે વિમુખ થઈ અને આ અસત દેવની સન્મુખ થયા. એક પરંપરા કેટલી ખોટું કામ કરે છે. તો કલ્પવૃક્ષથી તો સંકલ્પ યોગ્ય એવું ફળ છે. અર્થાત વચનથી માંગીએ તો મળે. અને ચિંતામણી રત્નનું ચિંતન યોગ્ય ફળ છે. જેવું ચિંતન કરે એવું ફળ મળે. પરંતુ ધર્મના પશાયથી તો અસંકલ્પ્ય અને અચિંતનીય ફળ થાય છે. ધર્મના પશાયથી, આ વ્યવહાર ધર્મના પશાયથી, નિશ્ચય ધર્મના પશાયથી તો મોક્ષ થાય. બહારના સુખો છે એ વ્યવહાર ધર્મના પશાયથી અત્યારે તમને જે કંઈ મળ્યું છે એ તમે પૂર્વે પુણ્ય બાંધ્યું તો એના પશાયથી, એના કારણથી એ મળ્યું છે. નહીં કે તમારી બુદ્ધિથી કે મહેનતથી કે આવડતથી કે હોશિયારીથી કે ચોરીઓથી કે જૂઠું કરવાથી કે વિશ્વાસઘાતથી મળ્યું છે. એ તો અજ્ઞાનીઓની કલ્પનાઓ છે, પૂર્વ પુણ્યના ઉદયથી. બહુ પુણ્ય કેરા પુણ્યથી શુભ દેહ માનવ ન મળ્યો. એ રીતે બધા સંયોગો પદાર્થ મળ્યા એ પુણ્યના ઉદયના કારણે પૂર્વે બાંધ્યું હતું. ધર્મના પશાયથી તો અસંકલ્પ્ય અને અચિંત્યને ફળ થાય છે. આ નિશ્ચય રત્નત્રય ધર્મ, સાચો પરમ નિશ્ચય દયામય અહિંસામય ધર્મ, વસ્તુ સ્વભાવમય ધર્મ, રત્નત્રય ધર્મ, આ ધર્મ ફળ તમારા સંકલ્પ પ્રમાણે નહીં. સંકલ્પ તમે એમાં હોય જ નહીં, વિકલ્પે હોય નહીં અને માગણીએ ના હોય. જ્યાં રત્નત્રય ધર્મ છે ત્યાં કોઈ ધર્મના ફળનું ચિંતન નથી, મોક્ષનું પણ ઈચ્છા નથી. જે સાચા ધર્મ કરે છે એને એમ કે મને મોક્ષ મળે એવી એને ઈચ્છા નથી. સંપૂર્ણ ઈચ્છાઓનો વિરોધ એ ધર્મનો પશાય છે, એ ધર્મનું ફળ છે. અને એનું ફળ મોક્ષ, શાશ્વત સુખ, અનંત અનાદિકાળના જન્મ જરા મરણના ફેરાના દુઃખો ટળી જાય અને શાશ્વત આત્મિક સુખ અને આત્મિક આનંદમાં, સાદી અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન જ્ઞાન અનંત સહિત. આ કાળમાં કોઈને સુજેવું નથી. આ કંઈક કરો તો પામો, એમ કે તમે કહો છો ને કર વિચાર તો પામ. આ ધંધાના વિચાર કર્યા અને કર્યા તો પામ્યા, એમ કે આ મોક્ષ માર્ગમાં વાત છે કે તત્વનો વિચાર કર તો તું સમ્યક દર્શન અને મોક્ષને પ્રાપ્ત થાય, એમ વાત છે. એના બદલે એનું ફિટિંગ ક્યાં કર્યું? એને સંસારમાં. ધર્મના પશાયથી મોક્ષનું કારણ રત્નત્રય ધર્મ છે. અને જે રત્નત્રય ધર્મનું સેવન કરે છે એને મોક્ષ માટે ઈચ્છા કરવી પડતી નથી, માગવું પડતો નથી, ચિંતન કરવું પડતું નથી. મોક્ષનો અનુભવ સાક્ષાત કરી રહ્યા છે, પછી માગવાની જરૂર ક્યાં રહી? તારા અભેદ સ્વરૂપમાં મારો નિવાસ હોવાથી લેવા દેવાની કળાકૃતિ પણ છૂટા દે છે. તેને હે ભગવાન તો તુષ્ટમાં તેને શું આપવા હતો જેને મોક્ષની પણ ઈચ્છા નથી. તું કોણ જઈને અભ્યંતરમાં 680માં પત્રમાં લખ્યું છે ને, મોક્ષની ઈચ્છા નથી રહી. આ સ્થિતિ લાવવાની છે. મોક્ષની ઈચ્છા નહીં, સંપૂર્ણ ઈચ્છાનો વિરોધ એ મોક્ષનું કારણ છે. કેટલી ઈચ્છાઓ થાય છે. મોટા ભાગની ઈચ્છાઓ સંસારી અજ્ઞાની જીવોને અશુભ હોય છે. સંસારી જીવોને મોટા ભાગના અજ્ઞાની જીવોની ઈચ્છાઓ અશુભ હોય છે.
કોઈ ધર્મના કશાય, કોઈ ધર્માત્મા કે જ્ઞાનીઓના બોધ સાંભળે કે જ્ઞાનીઓના આશ્રયવાન હોય તો એ શુભ ઈચ્છાવાન હોય છે. અને સાચો જ્ઞાનીને આશ્રયવાન એ ઈચ્છા રહિત હોય છે. બહારમાં ઈચ્છા સહિત દેખાય પણ અંદરમાં ઈચ્છા રહિત હોય. એટલે કૃપાળદેવ જગ્યાએ લખ્યું છે કે જ્ઞાની ઈચ્છા સહિત છે કે ઈચ્છા રહિત છે એ કહેવું બહુ દુષ્કર છે. જ્ઞાની સહજ છે. આ ધર્મનો કસાય છે. અદ્ભુત શાંતિ ધર્મના કારણે મળે છે. બાહ્ય પદાર્થો કે બાહ્ય સુખોના કારણે નહીં. એ તો બધી આકૃતા છે. જેટલા બાહ્ય પદાર્થો તમે મેળવશો, ભેગા કરશો કે એના માટે પ્રયત્ન કરશો એટલી આકૃતા અશાંતિ વધવાની આ સિદ્ધાંત છે. આમાં કોઈના માટે એક્સેપ્શન નથી. તો આ બધા પરિગ્રહ અને બાહ્ય સુખો શેના માટે તમે એકત્રિત કર્યા છે? શાંતિ માટે, સુખ મળે. હવે આ બધી દુઃખોની સામગ્રી ભેગી કરી છે. અશાંતિની સામગ્રી છે આ બધી. શાંતિ તો અંતરંગ કસાયો જેટલા અંશે ઘટે એટલા અંશે શાંતિ મળે. અનંતરંગની કસાય ઘટે તો એટલી શાંતિ, પ્રત્યેકાની કસાય ઘટે તો એટલી શાંતિ, પ્રત્યેકાની કસાય ઘટે તો એટલી શાંતિ, અને સંજોલન ચારે કસાય નવ કસાય ઘટી જાય તો સંપૂર્ણ શાંતિ. બહારમાં જે છે આત્મજ્ઞાન વગર એ કસાયની મનતા છે. કસાયની મનતાની શાંતિ છે. કસાયના અભાવની શાંતિ નથી. હવે શાંતિ સ્નાત્ર ભણાવે કે દિગંબરોમાં શાંતિ ધારાઓ કરે. શાંતિ ધારા બોલે રોજ. એ શાંતિ ધારા કરતી વખતે એના અંદરમાં અશાંતિ ઉતાવળ છે. એ વખતે એને ઉતાવળ છે કે જલ્દી પૂરું થાય તો મારે જલ્દી ઓફિસ જવાનું છે ને બેંકમાં જવાનું છે. આમ એ કરતા બધા શાંતિ છે. ભગવાનના માથે આમ પાણી રેડતા હોય અને એ શાંતિ ધારાની સ્તુતિ બોલતા હોય. આ કરોથી શાંતિ, ભગવાન કરોથી શાંતિ. ભગવાન એને શું કહે? શાંતિના કાર્ય કરે ત્યારે શાંતિ જોઈએ છે. અને મારી પાસે શાંતિ લેવાય. શાંતિનો ભંડાર તું છો પ્રભુ. તું શાંતિનો ભંડાર છો. શાંતિ અનંત તારામાં પડી છે. તારે કોઈની પાસે શાંતિની કે આનંદની ભીખ માંગવી પડે એવી નથી. તારી અંદરમાં પડી છે. એ અંદરમાં દ્રષ્ટિ કર અને બીજા દ્રષ્ટિ છોડ. બીજેથી ઉપયોગ છોડી અને તારા સ્વરૂપમાં ઉપયોગ લગાવ. ત્યાં શાંતિ છે. ધર્મના ક્ષેત્રમાં પછી પુસ્તકોમાં લગાડે એટલે અહીંયા શાંતિ નથી. ગમે એટલા શાસ્ત્રો વાંચો તો શાંતિ નથી. ગમે એટલી ભગવાનની બહારમાં ભક્તિઓ કરો તો એમાં શાંતિ નથી. અશુદ્ધથી બચવા માટે જરૂરી છે પણ એ શાંતિ નથી. હે જીવ, તું ભ્રમામાં તને હિત કહું છું. સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે નહીં. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. તે પ્રગટ થવા માટે જગતના બાહ્ય પદાર્થોનું આશ્ચર્ય ભૂલ. સમશ્રેણી રહેવી બહુ દુર્લભ છે. નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી ચલી થઈ જશે. તે ન થવા અચળ ગંભીર ઉપયોગ રાખા. નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી ચલિત થઈ જાય છે. કંઈક નિમિત્ત આવ્યા એટલે પાછું એકદમ નજીકના મિત્ર કે સગા આવ્યા એ શાંતિ હણે. કોઈના ઘેર પડવા ગયા શાંતિ હણી ગઈ. મોબાઈલ ઉપર કનેક્શન કર્યા શાંતિ હણાઈ ગઈ. ટીવીમાં ઉપયોગ લગાડ્યો શાંતિ હણી ગઈ. કોઈ પણ આત્માથી બહાર નીકળીને ભગવાનમાં લગાડ્યો તો શાંતિ હણી ગઈ. બીજાની તો વાત જવા દો. ભગવાનમાં ઉપયોગ લગાડો તો શાંતિ તો હણાઈ ગઈ. અશુદ્ધથી બચ્યા અને શુદ્ધ ભાવમાં આવ્યા પણ શાંતિ હણી ગઈ. હવે ભગવાનમાં ઉપયોગને લગાડવાની જ્ઞાનીઓ ના પાડે છે.
અને તું તારા સ્ત્રી પુત્ર પૈસાનો દેહમાં ઉપયોગ લગાડે અને તને ધર્મ થાય કે શાંતિ મળે, એ ત્રણકારમાં સંભવિત નથી, સિદ્ધાંત જ નથી. આ તો કંઈક ત્યાં સાહેબ ગયા ને વાસ્કેપ નાખ્યો ને પછી અમારે બધું બરાબર થઈ ગયું ને હવે શાંતિ છે. વાસ્કેપ એટલે વાસ્કેપ નાખનારને અશાંતિ હતી, તારે તો વાસ્કેપ નાખ્યો. વાસ્કેપ નાખનારને અશાંતિ હતી, નહીં તો એને ક્યાં જરૂર હતી? એ તો અંદરમાં લીધી તો સમાધિમાં બેઠો હતો, એને વાસ્કેપ નાખવાની જરૂર જ નથી. એ એક અશાંતિવાળા બીજા અશાંતિવાળાને શાંતિ કરવા માટે વાસ્કેપ નાખે, પેલા શાંતિ ધારા કરે, આ વાસ્કેપ નાખે. બધા એકના એક છે, માસીના દીકરા ભાઈઓ બધા. ખ્યાલ આવે છે ને? તત્વો છે, આ તત્વો છે. અને તમને એમ લાગે કે મારા સાહેબ અમારું બહુ ધ્યાન રાખે છે, અમારા કુટુંબનું બધું માહિતી આમની પાસે. મારા સાહેબ તો આત્માનું ધ્યાન રાખવાના નહીં, તમારા જ બધાના ધ્યાન રાખવાના છે. એના માટે તો મારા જ ધ્યાન. અરે કોઈ આવે તો આનંદ ગન કો ક્યાં, और ના આવે તો આનંદ ગન કો ક્યાં. એ મસ્તીવાળા આનંદ ગન જેવા હોય મારા. તો વિહારીના ચારના નામ આવ્યા તો બોલાવડાવે, ફોન કરાવીને. મોબાઈલ તો આગળ રાખતા હોય પણ બીજા પાસે કરાવે, એ ના કરે. સિફતપૂર્વક સિફતપૂર્વક હવે મોબાઈલ નાખી મહારાજનું રક્ષણ જ થોડું છે, મહારાજ જ ના કહેવાય. 5 મહાવ્રતધારી મોબાઈલ રાખે અને ચા કોફી પીવે ને 4 વાર જમે, અશુદ્ધ હાથ કરે, એ સાધુ જ નથી. આમ તો વસ્ત્રધારી જ સાધુ નથી. વસ્ત્રધારી મુનિ પથાનું વ્યાસી છે, સાધુ નહીં. અનાદિની નિર્ગન પરિપાટી છે. આ કાળમાં આ સાંભળવા મળવું ને એ મહાન પુણ્ય. અને તમારી કંઈક યોગ્યતા હોય તો સુકા થાય, નહીં તો તમે સાંભળો કાં તો ગોકુળ તો દિગંબર થઈ ગયા છે કામ નહીં. અનાદિકાની નિર્ગન પરિપાટી હશે. ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગન થયો, નગ્ન ભાવ ઊંડ ભાવ સ્નાનતા અદંત ધોવન આદિ પરમ પ્રસિદ્ધ જો. કેશ રોમ નખ કે અંગે શૃંગાર નહીં, દ્રવ્ય ભાવ સંયમમય નિર્ગન સિદ્ધ. આવા મુનિ હોય, એટલા દ્રવ્યલિંગે નહીં પાછા ભાવલિંગી સાથે, એ સાચા મુનિ. આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ એ સાચા ગુરુ હોય. બાકી કુલ ગુરુ કલ્પના આત્માથી આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ. આત્મજ્ઞાન એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર હોય ત્યાં મુનિ પણ છે સાચું. બાકી બધા આત્મજ્ઞાની સમણ કહાવે, બીજા તો દ્રવ્ય લિંગી રે. વસ્તુ ગતે જે વસ્તુ પ્રકાશે, આનંદ ઘન મત સંગી. તો હવે આનંદ મિથ્યાત્વના ઉદયમાં મળે એવા જ પાછા. આના ઉદયમાં આનંદ પુણ્ય એવું છે કે એને સાચા મળે નહીં, અને સાચા મળે તેની ઓળખાણ થાય નહીં, અને એના પ્રત્યે એને સદભાવ આવે નહીં, કેમ કે એ પ્રકારના મૌન્ય કર્મનો એને ઉદય છે. અહીં કહેશે કે પરંતુ ધર્મના પસાયથી તો જે સાચો રત્નત્રય ધર્મની આરાધના કરે છે એનું ફળ તો કહેશે મોક્ષ છે, અસંકલ્પ છે. મોક્ષ તમારા સંકલ્પમાં આવી શકે એવી ચીજ નથી. ગમે એટલા સંકલ્પ કરો, મનને લગાડો તમે મોક્ષના સ્વરૂપને જાણવા માટે, પણ મન કામ નહીં કરે. મોક્ષના સ્વરૂપને મન દ્વારા જાણી શકાતું નથી, ચિંતન દ્વારા ચિંતન કરી શકાતું. માત્ર અનુભવના અંશે મોક્ષના સુખનો પ્રતીતિ આવે છે કે આ જે મને અંશે અનુભૂતિ થઈ, આવી અખંડ અનુભૂતિ જેને હોય એનું નામ મોક્ષ. આવી આત્માની અખંડ અનુભૂતિ હોય, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં આ મોક્ષ. મોક્ષ કયો? આત્માની સંપૂર્ણ શુદ્ધ અવસ્થા પ્રગટ થાય એનું નામ મોક્ષ છે.
સિલસિલા ઉપર મોક્ષ નથી, એ તો સ્થાન છે. મોક્ષ તો આત્માની શુદ્ધ અવસ્થાની અંદરમાં પ્રચુર અતિન્દ્રિય આનંદનું સમયે સમયે વેદન છે, એ મોક્ષ. આ કંઈ સંકલ્પ વિકલ્પમાં આવી શકે એવું નથી કે ચિંતનમાં મોક્ષનું ગમે એટલું ચિંતન કરો, આત્માનું ગમે એટલું ચિંતન કરો, પણ અનુભૂતિમાં જે સ્પર્શ થઈ અને અંદરમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે એવું ચિંતનમાં ના આવે, વાંચનમાં ના આવે, સાંભળો તો ના આવે, બોલવાથી ના આવે. માત્ર અનુભૂતિનો વિષય મોક્ષ અને આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાનની વાત વાણી દ્વારા કહી શકાય નહીં, ગમે એટલા ભગવાન હોય તોય ના કહી શકે. કેમ કે અનુભૂતિને અવક્તવ્ય છે, એને વક્તવ્ય પણ જેટલું કહેવાય એટલું તો કહે, પણ અવક્તવ્યનું પડવું તો તણેકાર અવક્તવ્ય જ રહેવાનું, તણેકાર એને કહી શકાય. એટલે કે ધર્મના પસાયથી તો અસંકલ્પ્ય અને અચિંતનીય ફળ પ્રાપ્ત થાય છે. અર્થાત ધર્મથી એવું કોઈ અદ્ભુત ફળ પ્રાપ્ત થાય છે કે સંકલ્પ અને ચિંતનથી પણ પર છે, મનથી પર છે, ઇન્દ્રિયોથી પર છે, સંકલ્પ વિકલ્પોથી પર છે. એવું ચિંતન અદ્ભુત ફળ મોક્ષનું છે. લેવાની ઈચ્છા બધાને થાય છે, પણ સંકલ્પ વિકલ્પોને છોડવા સાહેબ આ રાખીને થતું હોય તો કહો, તમે કરીએ. અમારું ઘર સચવાઈ રહે, બહેરા છોકરાઓ સચવાઈ રહે, ધંધા સચવાઈ રહે, અને તમે કહો એ પ્રમાણે મોક્ષમાં તમે કહો તો લાખ રૂપિયા આપી દઈએ સાહેબ, તમે કહો તો દીક્ષા લઈ લઈએ ઘર છોડીને, તો ગમે સુકાઈ જાય. પણ આત્માનો ઉપયોગ આત્માકાર ના થાય તો તું એ મોક્ષનો અધિકારી બની શકવાનો. ગમે એટલું ચિંતન કરીને મોક્ષ શાસ્ત્ર આખું વાંચીને આપણે મોક્ષના ઉપર પુસ્તકો લખી નાખ અને મોક્ષના ઉપર તારા લેક્ચરો અપાય તો આપી દે. આ કોઈ લેક્ચરની વસ્તુ પુસ્તકની વસ્તુ નથી, આ અનુભૂતિની વસ્તુ છે. કાં તો શાસ્ત્રની પાછળ પડશે, કાં તો બાહ્ય તપ ત્યાગની પાછળ પડશે. તપ કર્યું એટલે જાણે તપસા નિંદ્રાચા કર્યું સૂત્ર લગાડી દે. એટલે ભાઈ અજ્ઞાનીનું તપ નિંદ્રાનું કારણ નથી, જ્ઞાનીનું તપ નિંદ્રાનું કારણ છે. અને ખરું તપ તો ઈચ્છા નિરોધ છે. તે તો આ તપ કરીને ઘણી ઈચ્છાઓ ઊભી કરી છે. તારું તો બાળ તપ છે. માંસ ખમણ કર્યું તો શું છે? બાળ તપ છે. અજ્ઞાનીનું તપ સાચું કેવું? તપ ભારરૂપ છે અને અશાંતિ કરાવે છે. જગતમાં કલ્પવૃક્ષ અને ચિંતામણી રત્નને લોકો ઉત્તમ ફળદાતા બતાવે છે. લોકો, જ્ઞાનીઓ નહીં. જગતમાં કલ્પવૃક્ષ અને ચિંતામણી રત્નને લોકો ઉત્તમ ફળદાતા બતાવે છે. પણ તે તો વચન અને મનથી માંગેલા યા ઈચ્છેલા વિષયાદી સામગ્રીનું ફળને કિંચિત આપે છે. ઈચ્છેલા જે વિષયો હોય કે ભૌતિક સુખો કે ભૌતિક સામગ્રીઓ એને કંઈક આપે. તે તને માગતા સારી રીતે આવડે તો હું તો પાછું એ તને પાછું ફાયદાને બને નુકસાનકારક થઈ જાય. એક માણસ હતો તો બહુ થાકીને મુસાફરી કરતો કરતો ખૂબ ચાલ્યો, 30-40 કિલોમીટર ચાલ્યો. હવે જંગલ આવ્યું એટલે એમ તો હવે અહીં આરામ કરો, બહુ પરસો વળી ગયો છે, ગરમી બહુ છે, ઝાડનો છાંયો છે અને ઝાડની છાયામાં થોડો આરામ કરો અને કંઈક પાણી મળી જાય તો પીવું, તો થોડી તરસ લાગી છે પૂજી જાય. ખાવાનું જંગલમાં ક્યાં મળે, કંઈક ફળ ફળાદી મળી જાય તો ઠીક છે. તો આરામ કર્યો. પછી થોડો આરામ પૂરો થયો એટલે એને થયું કે સારું કંઈક પીવાનું પાણીની વ્યવસ્થા થઈ જાય ને તો બહુ સારું. આવા અંદરમાં ભાવ કર્યો તો એને ત્યાં આગળ સામેથી પાણીનો કળશિયો ભરીને ઠંડા પાણીનો કળશિયો કરીને એના સામે આવ્યો. હવે ભગવાન તો છે કે ભગવાનને પાણી મારું સાંભળીને પાણીનો કળશિયો મોકલો. હવે ભગવાન આટલી કૃપા કરી છે તો કંઈક ખાવાનું મોકલો. થાળ આવ્યો ફર્સ્ટ ક્લાસ, 56 પ્રકારની સામગ્રી ભોજનની ભરાઈ. ઓ એને શું વાત છે. હવે બધું ખાધું પીધું
હવે કે આ નીચે કીડીઓ બહુ છે, કંઈક સારો પલંગ મને મળી જાય તો થોડો આરામ કરું, તો પલંગ આવી ગયો સોનાનો. ગાટલા તો સોનાનો ના હોય, પલંગ સોનાનો આવી ગયો. પછી કે હવે કંઈ ઊંઘમાં છૂટ્યો કે હવે એકાદ કપ ચા મળી જાય તો બહુ મજા આવે. ચા હાજર થઈ ગઈ. જે માંગે આ તો કલ્પવૃક્ષ હતું, જે ઝાડ નીચે સૂતો હતો એ કલ્પવૃક્ષ હતું, એટલે જે ઈચ્છે એ બધી મળે. હવે એને ખબર નહીં કે આ કલ્પવૃક્ષ છે, એને એમ કે કોઈ દેવોની સહાય થાય છે. એટલે પછી એને એમ થયું કે કોઈ ભૂત તો નથી, બધું મોકલે છે. ત્યાં ભૂત આવ્યું, ભૂત આવી ગયું, ભૂત આવ્યું, સાદો ભૂત આવ્યું. હવે મને ખાઈ ના જાય તો સારું, એને પકડ્યું, ખાઈ જવાનો પ્રયત્ન કર્યો. જો આ કલ્પવૃક્ષ, કલ્પવૃક્ષથી ફાયદો થયો, નુકસાન થયું. તો એ ઈચ્છિત બાહ્ય ભોગોની સામગ્રી આપે, જગતના પદાર્થો આપે, તમારું પુણ્ય હોય તો એ પણ. કલ્પવૃક્ષ પણ ક્યારે આપે? તમારો પુણ્ય ઉદય હોય તો આપે, નહીં તો એ ના આપી શકે. તમારા સાતાનો ઉદય હોય તો ડૉક્ટર કે દવા નિમિત્ત થાય, નહીં તો એ ના થાય. સાતાના ઉદય વગર ગમે એટલી દવાઓ કિંમતીમાં કિંમતી હોય ને કિંમતીમાં ઊંચામાં ઊંચા ડૉક્ટરો હોય વિશ્વના, પણ એ તમારા રોગને મટાડી શકે નહીં કે દર્દને હારી શકે નહીં. કર્મ અનુસાર થવાનું બધું. સાતા અસાતા, લાભ અલાભ, જન્મ મરણ આ બધા કર્મને આધીન છે. કોઈ ઘરવાળામાં ટગર જોઈ રહ્યા, પેલો છેલ્લી પથારીએ પડેલો છે, બધાએ કે હવે આ ટાઢી માટી થાય તો ઠીક, ભાઈને સારો, બિચારા બહુ અકળાય છે ઘણા વખતથી, 6 મહિના કોમામાં રહેશે, 12 મહિના, 2 વર્ષ કોમામાં બાંધ્યું છે કર્મ. અવ્યક્તપણે ભોગવવું પડે છે. અંદરમાં તો દુઃખનું વેદન ચાલે છે, વ્યક્ત કરી શકતા નથી. જેમાં ઝાડને તમે કુવાડો મારો એટલે દુઃખ થાય છે, પણ વ્યક્ત કરી શકતું નથી. ઝાડને કુવાડો મારો તો દુઃખ તો થવાનું. એમ અંદરમાં ભલે એ કોમામાં જતો રહ્યો, કોમામાં જતો રહ્યો એટલે દુઃખ વ્યક્ત કરી નથી શકતો, પણ એનું દુઃખનું વેદન તો ચાલુ જ છે. બાંધેલા કર્મ એકલાને ભોગવવા પડે છે. તમે ગમે એના નિમિત્તે ગમે તે હિંસા કરી, દૂષ કરી, ચોરી કરી, ખુશીનું સેવન કરી, પરિગ્રહની હિંસા કરી, કે ક્રોધ, માન, માયા, લોભ કે રાગ દ્વેષના ભાવ કર્યા, એ ભાવ જે સમયે થયા એ જ સમયે કર્મ બંધાઈ જાય છે. એની પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભવ 4 પ્રકારનો બંધ પડી જાય છે. એમાં જેટલી સ્થિતિ છે એ સ્થિતિ પાકીને જ્યારે કર્મ ઉદયમાં આવે છે ત્યારે એનું ફળ એને એના અનુરૂપ મળ્યા વગર રહેતું. કર્મ સિદ્ધાંત છે અને બધાને માટે સરખો. તીર્થંકરના જીવ હોય કે જ્ઞાની હોય કે અજ્ઞાની હોય કે 84 લાખ કોઈના કોઈ પણ જીવ હોય, બધાના માટે કર્મ સિદ્ધાંત એક સરખો છે. વિચાર કરો કે જે જીવો વિષય કશાય આરંભ કરીને લૌકિક ને ભૌતિક પદાર્થોને ભૌતિક સુખોની પાછળ 24 કલાક કાઢે છે, આની તો દયા ખાવા જેવી છે. આપણે વિચાર થોડો, આ બકરીદનો બોકડો એને મિયા કપાસિયા ખવડાવે. બકરીદના પહેલાં અઠવાડિયે 15 દિવસ પહેલાં મહેંદીથી રંગે, પેલા બીજા બકરીઓને બીજા પેલા ગાયને પેલા ઢોરાઓ ઈર્ષા કરે કે આને આ બકરાને મહેંદીથી રંગે છે અને આટલા કપાસિયા ખવડાવે છે, દૂધ અમે આપીએ છીએ અમને 4 નાખે છે ઉકી, અને આને કપાસિયા ખવડાવે છે. આને ખબર નથી કે બકરીદના બીજાથી એનું અસ્તિત્વ નથી. ખલાસ. એમ અત્યારે તમને ભલે ગમે થાય પણ બકરીદના ભોગવા જેવું છે. એ બહુ પૂરું પુણ્ય છે એ સુખ ભોગવી લો અને બધી અનુકૂળતા મળી છે તો ભોગવી લો. પણ વર્તમાનમાં આખી જિંદગીમાં તમે જે વિષય કશાયના આરંભ પરિણામના પરિણામો કર્યા છે, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ વગેરે, એ કર્મ બંધાણા છે. સમયે સમય બંધાય છે, અત્યારે ચાલુ છે. અને એ અહીંથી જઈશ એટલે એ કાળમાં શરીર કર્મો જે છે એ ઉદયમાં આવશે, એનું ફળ એને અનુરૂપ જ મળવાનું. અહીંથી તું સમય શિખર યાત્રાએ જાય અને 4-5 ડબ્બા નાસ્તાના ભર્યા છે, તો એમાં ખાખરાના ડબ્બામાંથી લાડવા નહીં નીકળવાના, ખાખરા જ નીકળવાના.
એમ કે જે નાખ્યું છે એ નીકળવાનું, બીજું શું નીકળે? બંધ સમયે ચેતીએ જીવ, ઉદય સમયે સો ઊંચા. બંધ વખતે ચેતો, ઉદયમાં ઉચ્ચારશું, ઉદયને તો સમતા. પંચ્યાસીમાં પત્રમાં એક કૃપાળદેવે બહુ સરસ એ કર્મ સિદ્ધાંતની વાત લખી છે કે પૂર્વના કર્મના ઉદયને વેદતા જો સોચ કરો છો તો પરિણામે નવા તો તેવા નથી બંધાતા, તેનો ખ્યાલ રાખશો. જો બહુ સરસ છે. શું કહ્યું છે કે પૂર્વના અશુભ કર્મ ઉદય આવે, પૂર્વના બાંધેલા કર્મ છે અશુભ, એ પૂર્વના અશુભ કર્મ ઉદય આવે, વેદતા જો સોચ કરો છો, એને ભોગવતા પસ્તાવો કરો છો, દુઃખ કરો છો, આકુરતા વ્યાકુરતા થાય છે. અશુભ કર્મના ઉદયનું ફળ શું હોય? દુઃખ જ હોય, બીજું શું હોય? પૂર્વના અશુભ કર્મના ઉદયને આવે વેદતા જો સોચ કરો છો તો હવે એ પણ ધ્યાન રાખો કે નવા બાંધતા પરિણામે એવા તો નથી બંધાતા, અશુભ આવા નવા તો બંધાતા નથી. અને એ જ કાર્ય ચાલે છે આખો દિવસ. અહીંથી બહાર નીકળ્યો નથી કે એ પાછું એ 4 પ્રકારની સંજ્ઞાઓને આધીન થયો નથી. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા. 4 સંજ્ઞા મહાપાપમય સંજ્ઞાઓ કહી છે. આ 4 સંજ્ઞામાં કોઈ ને કોઈ સંજ્ઞામાં પ્રાય જગતના જીવો હોય છે. એના પેટામાં બધા ઘણા પ્રકારો છે, મુખ્ય 4 પ્રકારો. પરંતુ ધર્મ તો વચન અને મનથી પણ અગોચર અદ્ભુત સુખ સામગ્રીનું વિપુલ ફળને આપે છે. ધર્મનું ફળ આ વર્તમાનમાં તમને જે મનુષ્ય ભોગ મળ્યો, આ વિતરાગ શાસન મળ્યું અને જ્ઞાનની વાણી સાંભળવાનો યોગ મળ્યો, આ પણ પૂર્વ કંઈક પુણ્ય બાંધ્યું એટલે. નહીં તો આ બધા 70 લાખની વસ્તી છે, એમાં કોઈને આ યથાર્થ તત્વ સિદ્ધાંત બોધી યથાર્થતાવાળું મળવું મળે છે અને બધું ભેળસેળવાળું મળે છે, એનું પુણ્ય નથી. આવી પ્યોર તત્વની વાત બહુ જ ઓછા જીવોને મળે છે. હા, હકારે આવે છે. હકાર તો એને બધે આવે છે, જ્યાં જાય જ્યાં અજ્ઞાનીમાં જાય તો એને અહીંયા હકાર જ આવે છે. હે? હા, હકાર આવે તો જાય છે, તો બીજી વખત જાય નહીં. બીજો દરેકને હકાર તો પોતપોતાની યોગ્યતા માન્યતા અનુસાર હોય તો હકાર આવવાનો. કોઈને આમાં નકાર આવે તો પેલામાં હકાર આવે, કોઈને અહીંયા હકાર આવે ને અહીં નકાર આવે. એટલે બધું યોગ્યતા ઉપર આધીન છે. સાચું તત્વ મળવું ભગવાનની વાણી નિર્ગત આચાર્યોના અનુભવ દ્વારા નીકળેલી મહાન પુણ્ય હોય તો મળે, અને યોગ્યતા હોય તો એની શ્રદ્ધા થાય, અને પાત્રતા હોય તો એનું આચરણ થાય. પાત્રતા હોય તો એનું આચરણ થાય. પરંતુ ધર્મ તો વચન અને મનથી પણ અગોચર અદ્ભુત સુખ સામગ્રી વિપુલ ફળને આપે છે. તો હે ભાઈ, આચાર્ય ભગવાન તમને કોમળ સંબોધન કરે છે. હે ભાઈ, કલ્પવૃક્ષ અને ચિંતામણીથી પણ ધર્મ પ્રાપ્તિને મહાન ફળદાતા જાણીને આ 8 કલાક તો દુકાને બેસે છે, એના બદલે 8 કલાક તો ધર્મ કરે. સામાયિક ધ્યાન, ચિંતન, સ્વાધ્યાય, ભક્તિ, તો એનું મહાન ફળ છે એમ કે છે. હવે આ ગણિત બેસવું અઘરું છે. MBA વાળાને બેસવું અઘરું છે. આ ગણિત આખું અલગ છે. કલ્પવૃક્ષ અને ચિંતામણીથી પણ ધર્મ પ્રાપ્તિને મહાન ફળદાતા જાણીને તે પવિત્ર ધર્મ સાધનામાં તું નિરંતર અનુરક્ત રહે. શું કહે છે? એ પવિત્ર સાધનામાં તું નિરંતર અનુરક્ત રહે, નિરંતર, હંમેશા. અમા સદા પ્રીતિવંત મન, અમા સદા સંતુષ્ટ ને
આનાથી બનતું તૃપ્ત દૂધને સુખ હો ઉત્તમ થશે. સાચો રત્નત્રય ધર્મને સેવનારાની સંખ્યા માંડ 2, 5, 10, 15 હોય તો આખા હિન્દુસ્તાનમાં, આખા વિશ્વમાં તો એટલે તો મહાવિદ્ય ક્ષેત્ર આવી જાય એટલે ત્યાં તો ઘણા છે. પણ બાકી વર્તમાન અહીં જે મનુષ્યો છે એમાં સાચા રત્નત્રયની અભેદ સાધના નિર્વિકલ્પ સમાધિના સ્વસંવેદનવાળા કરનારા લીલા જીવો હોય છે. ખરેખર આ સાધનામાં તું નિરંતર અનુરક્ત રહે. આચાર્ય ભગવાન કરુણા કરીને કહે છે કે હે ભાઈ, તમારા ઘરમાં હે આમ કે આ તો તને હે ભાઈ કે છે. કોઈ તારી પાસેથી સ્વાર્થ નથી, નિસ્વાર્થ છે. અને આ રત્નત્રય ધારી આચાર્ય છે. ગુણભદ્ર સ્વામી કોઈ સામાન્ય આચાર્ય નથી, આત્મજ્ઞાની મુનિ છે. એ તમને કહેશે સમજાવીને કે ભાઈ હવે તો તું કોઈ શ્રીમંતનો નબીરો મુજકુળનો કોઈ વેશ્યાવાળાને દારૂના પૂઠામાં જાય તો એને એના સંબંધે સમજાવ્યું કે આ તારા કોઈ એવી નથી, કોઈ આપણા ઘરમાં દારૂ પીધું નથી, કોઈ વેશ્યાવાળા નથી. આ તને હે ભાઈ આ તને શું થાય છે સમજાવ. એમ કહેશે કે હે ભાઈ તું આ કુસંગમાં ક્યાં ચડી ગયો છું, આરંભ કરી વિષય કશામાં ક્યાં ચડી ગયો છું, તું ધર્મથી આંખો બહુ દૂર જતો રહ્યો છું પ્રભુ. આ પંચમ કાળમાં તું જન્મ્યો છું, કળી કાળમાં નિમિત્ત બધા આત્માને પતન કરાય એવા જ હોય, આત્માને ઉર્ધ્વગતિમાં લઈ જાય એવા નિમિત્તો બહુ અલ્પ જગ્યાએ મળે. માટે તું ધર્મ સાધનામાં નિરંતર અનુરક્ત રહે. નિરંતર હંમેશા અનુરક્ત એટલે ઉપયોગની એકાગ્રતા સહિત. ઉપયોગ ડાફડિયા મારતો ધર્મ કરે એમ નહીં, અનુરક્ત. જેમ ચા પીતી વખતે કેવો અનુરક્ત થઈ જાય છે, ખાખરો દેખાય નહીં. ચાના શોખીને ખાખરો પડ્યો હોય, બીજા કપમાં ખાખરો થઈ જાય, અત્યારે નહીં. ફાફડાના શોખીને તો ફાફડા અનુરક્ત થઈ જાય. ફાફડાને ચટણી, ફાફડાને મરચા વગાડતા, એ જાણે છે કે આ નુકસાનકારક છે, તો એ શોખીન છે. મરચાનો શોખીન. જીભ કતરી જાય છે, આંખમાંથી પાણી નીકળે છે, નાકમાંથી નેટ નીકળે છે, એ ઊંટો જાય છે. આ જીભને પાછું બહુ તતળે નહીં એટલે પાછું ગોળનું પણ ડરવું ખાતો જાય છે. ગોળને થોડો અંદરમાં કટકો મોઢામાં નાખે છે અને પાછો મરચાને કટકો કરતો જાય છે. આવો શોખીન છે. એ જ સર્વથી અધિક યોગ્ય છે. બસ આ આચાર્ય ભગવાનનું સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે કે પવિત્ર ધર્મ સાધનામાં તું નિરંતર અનુરક્ત રહે. એ જ સર્વથી અધિક યોગ્ય છે. બધા કાર્યો કરતા અધિક યોગ્ય કાર્ય આ છે એમ કહે છે. 23મો શ્લોક આવે છે. પરિણામમેવ કારણો ખલુ પુણ્ય પાપયો પ્રાજ્ઞઃ તસ્માत् પાપાપચયઃ પુણ્યોપચયશ્ચ સુવિધેયઃ. પાપ અને પુણ્યનું કારણ બુદ્ધિમાન પુરુષ પરિણામને જ કહે છે. તો હે ભાઈ, ઓહો આચાર્ય ભગવાન તમારા પર કરુણા પણ વરસી ગયા છે આજ તો. હે ભાઈ, પાપનો નાશ અને પુણ્યનો સંચય રૂડા પ્રકારે કરવો યોગ્ય છે. આ પંચમ કાળ છે એટલે શુદ્ધો ઉપયોગ તો પ્રગટ કરી શકે એવી યોગ્યતા બહુ જ અલ્પ જીવોમાં છે. એટલે એને સંબોધીને કહે છે કે પાપ અને પુણ્યનું કારણ બુદ્ધિમાન પુરુષ પરિણામને જ કહે છે. શરીરથી પાપ થાય છે એનો બંધ નથી. મનના પરિણામ દ્વારા જે તમે પાપ કરો છો
એનો બંધ પડે છે. પરિણામે બંધ અને પરિણામે મોક્ષ. નિરંતર પરિણામ જીવ કર્યા જ કરે છે. 24 કલાક કોઈ જીવ એક સમય પણ પરિણામ વગરનો નથી. કાં તો અશુદ્ધ પરિણામ કાં તો શુદ્ધ પરિણામ, બે છે. અને અશુદ્ધમાં પુણ્ય અને પાપ છે અને શુદ્ધમાં શુદ્ધ ઉપયોગ છે. જગતના બધા જીવો અનંત આનંદ જીવો 84 લાખ મહિના કોઈને કોઈ પરિણામ સમયે સમયે કરતા જ હોય છે. કેમ કે સમયે સમયે દ્રવ્યનું પરિણમન તો થવાનું, ગુણનું પરિણમન થવાનું અને એ પ્રમાણે અનુરૂપ ભાવ પણ ઉત્પન્ન થવાના. તો પાપ પુણ્ય પરિણામમાં છે, બાહ્ય ક્રિયામાં નહીં. એમ સાધુ મહારાજ ક્રિયા સમિતિ પૂર્વક ચાલે છે અને કોઈ જીવ ઉડતો એમના પગમાં આવી ગયો, પગ મૂકતાની વેત જ, અને દબાઈ ગયો તો એમને ઈચ્છાનું પાપ નથી, એમને પુણ્ય છે. કેમ કે ક્રિયા સમિતિના ભાવપૂર્વક ચાલે છે, પુણ્ય છે, પરિણામ નથી. અને કોઈ માણસ હિંસા કરતો નથી અને ક્રિયા સમિતિ વગર ચાલે છે તો એને પાપ છે. ક્રિયા સમિતિ વગર ચાલે છે એને પાપ છે. એટલા માટે જ્ઞાનીઓ બૂટોનો નિષેધ કરે છે કે બૂટ આવ્યા ત્યારથી ક્રિયા સમિતિ જતી રહી. ચંપલે બૂટ સેવા પહેરતા શીખ્યા ત્યારથી ક્રિયા સમિતિ ખલાસ થઈ ગઈ. નહીં તો કાંટો વાગવાની બીકે તમે નીચે જુઓ, કંઈ કાચ ના વાગે, કંઈ પગ ગંદકીમાં ના જાય એ બીકે તમે જો. હવે બૂટ પહેર્યા એટલે પાપ અને પુણ્યનું કારણ બુદ્ધિમાન પુરુષો પરિણામને જ કહે છે. પરિણામ સામાયિકમાં બેઠો છે અને આમની ઉઘરાણી બહાર વિનાથી આવી તે ઓચિંતી યાદ આવી જાય. ચોપડો જોવો તો ખ્યાલ ના આવે પણ ઓચિંતી આવી જાય બહાર વિનાથી પૂછે. આ સામાયિક પોતે એટલે પહેલો ફોન એમને જ કરવાનો છે. હવે ક્યાં છે, ઉઘરાણીમાં છે કે સામાયિકમાં છે? આ પરિણામ. ભગવાનની પૂજા કરે છે આમ આંગળી અડાડીને. આ સારું ભગવાન મોડું થઈ ગયું છે, જરા ઉતાવળ કરવી પડશે કેમ કે મારે આટલી જગ્યાએ જવાનું છે, આમ કરવાનું છે. હવે એટલે અહીંયા પર તો શાંતિ રાખ, અહીં તો શાંતિ રાખ. આજુબાજુ જોઈશે કોણ આવ્યું છે, કોણ નથી આવ્યું, કેટલા આવ્યા છે, કેટલા નથી આવ્યા. સાધુ મહારાજને ગોચરી કહી છે. ગોચરી વાપ દિગંબર સાધુઓને હાથમાં આહાર લેવાનો હોય છે. હવે એની નજર આહાર ઉપર હોય છે કે કોઈ આહારમાં અશુદ્ધિ ના આવે, દોષ સહિત આહાર ના થાય. હવે ગૌરવ એમને આહાર આપનારા ઘણા 8-10 જણા બહેનો ભાઈઓ બધા ઊભા છે, પણ એ કોણ આપે છે કે શું આપે જોતા નથી. અંદરમાં શું પડે છે કે શું લેવા જેવું છે મને એ જોવે છે. એની દ્રષ્ટિ માત્ર આહારની શુદ્ધિ ઉપર છે અને એ વખતે પણ એમને આત્માનું વિસ્મરણ નથી. આહાર લેતી વખતે પણ આત્માનું વિસ્મરણ નથી. જો આ સાધુ ભગવાન પરિણામ. ભલે ઉદય વસાત કોઈ જ્ઞાનીઓને પણ 5 ઇન્દ્રિયના ભોગોના આરંભ કરીને કાર્યમાં પ્રવર્તવું પડતું હોય છે, પણ એના પરિણામમાં નથી. કોઈ કાર્યમાં તદાત્મ્ય પણ નથી. એ સાક્ષી ભાવે છે, જ્ઞાતા ભાવે છે, કર્તા ભાવે નથી, જ્ઞાતા ભાવે છે. એટલે જ્ઞાતા ભાવે રહેવું અને કર્તા રૂપે દેખાવું આ કાર્ય બહુ અઘરું છે, બહુ અઘરું કાર્ય છે. બહારના લોકો કર્તા તરીકે જોવે અને પેલો જ્ઞાતા તરીકે અંદરમાં રહે છે. જ્ઞાની કોઈ પણ કાર્યમાં તદાત્મ્ય થતા નથી. અશુભ ના હોય કે શુભ ના હોય, બેના જ્ઞાતા છે. અને જ્ઞાનીને હાથ ધ્યાન થાય છે. રૌદ્ર ધ્યાન પર પંચમુખ સ્થાન સુધી બતાવ્યું છે, છતાં એ રૌદ્ર ધ્યાનના એક જ્ઞાતા છે. રૌદ્ર ધ્યાનમાં તદાત્મ્ય નથી. જેવું અજ્ઞાની રૌદ્ર ધ્યાન કરીને બંધ પડે એવો જ્ઞાનીને રૌદ્ર ધ્યાનમાં એવો બંધ ના પડે. એવો બંધ પડે કે એ જ ભૌમાય કર્મને ખપાઈને મોક્ષે જતા હોય. જ્ઞાનીને રૌદ્ર ધ્યાન હોય તો પણ
આ લડાઈઓ લડતા હશે, બાહુબલીને ભરતજી લડ્યા હશે, તો રૌદ્ર ધ્યાન હિંસામાં નથી એકબીજાને મારવાના પરિણામ થયા છે. પણ બે ભાઈ એક ભાઈ મોક્ષ ગયા, અને તમે ક્યારે કોઈની જોડે ઝઘડો ઘરમાં નથી કર્યો, બહાર નથી કર્યો, અને છતાંય રૌદ્ર ધ્યાનના પરિણામો અંદરમાં તો અબુદ્ધિપૂર્વક પણ ચાલતા હોય છે. ધર્મ ધ્યાન તો છે નહીં. અજ્ઞાનીને ધર્મ ધ્યાન કેવું? વ્યવહાર ધર્મ ધ્યાન ઠીક છે, સામાન્ય બાહ્ય. નિશ્ચય વગરનું વ્યવહાર ધર્મ ધ્યાન સાચું કેવું? તો આ 24 કલાક કયા ધ્યાન હોય અજ્ઞાનીને? આત્મ ધ્યાન અને રૌદ્ર ધ્યાન હોય. તો પરિણામથી બંધ અને પરિણામથી મુક્તિ છે. તો હવે જાગૃતિ ક્યાં રાખવાની છે? પોતાના પરિણામ ઉપર, કે મારા પરિણામ પાપમય થાય એને અટકાવીને પહેલા પુણ્યમય કરવા. આ કાળમાં પુણ્યમય પરિણામ કરો તો બહુ છે, ધર્મ મોટો છે તમારા માટે. પાપ પરિણામથી બચો. આ 4 સંજ્ઞાઓના પરિણામ, મહા સંજ્ઞા, વૈ સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા, આ સંજ્ઞાઓ ઓછી થાય અને દેવ ગુરુ શાસ્ત્રની અપ્રમદપણે ભક્તિ ઉપાસનીય છે એમ કહ્યું છે. શ્રીમદે કહ્યું કે દેવ ગુરુ ધર્મની શાસ્ત્રની ભક્તિ અપ્રમદપણે ઉપાસનીય છે. ઉપાસના જીન ચરણની અતિશય ભક્તિ સહિત મુનિજન સંગતિ રતિ હતી, સંયમ યોગ ઘટી. ઉપાસના જીન ચરણની, કેમ કે એમના સાનિધ્યમાં પરિણામોની નિર્મળતા વિશેષ થતી જાય છે. અવલંબન છે, બાહ્ય નિમિત્ત છે. જીવની યોગ્યતા જોઈએ છતાં એક નિમિત્ત છે. ઉપાસનાજીને ચરણની અતિશય ભક્તિ સહિત, ભગવાનની ભક્તિ પણ અતિશય ભાવથી ભક્તિ કરો, નિષ્કામ ભાવપૂર્વક ભક્તિ કરો. તન મન ધનની અર્પણતા કરીને ભક્તિ કરો. અને મુખ્ય ભક્તિ તો આજ્ઞા ભક્તિ છે. ભગવાનની અને ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલવું, સધવું અને માનવું એ આજ્ઞા ભક્તિ મુખ્ય ભક્તિ છે. મુનિજન સંગતિ રતિ હતી, જેને 5 પાપોનો ત્યાગ કર્યો છે, 5 મહાવ્રત સંગીત બુદ્ધિના ધારક છે, મૂળ ગુણના પાલક છે, અને એમાં રત્નત્રય સહિત હતો, સોનાનો સુગંધ છે, એવા મુનિના સંગમાં અસંયમના અવૃત્તિ જીવોના સંગમાં તમને અનેક પ્રકારના પાપોના નિમિત્તો આવશે. અસંયમી જીવ છે એટલે એ અસંયમપૂર્વક રહેવાનો, અવૃત્તિવાળો છે. એ અવૃત્તિવાળા જીવોના સંગમાં રહો તો અવૃત્તિનું પરિણામ વિશેષ તમારો થવાના, કેમ કે પ્રકારના નિમિત્ત છે. નહીં, બહારમાં પણ નિમિત્ત તરીકે પણ વૃત્તિધારી પુરુષોનો સમાગમ વધારે કરો. બહારમાં અવૃત્તિ અજ્ઞાનીઓનો સંગ કરો છો એમાં તમને વાંધો નહીં, અને વૃત્તિધારી અજ્ઞાનીઓ એમાં વાંધો. હવે આ કેવું છે? આમનો સંગ નહીં, આ અજ્ઞાન છે, ભ્રાંતિ છે. એટલે બે અજ્ઞાની છે તો અવૃત્તિ સારો, વૃત્તિ સારો, અજ્ઞાનની અપેક્ષા. બેમાં કોકનો સંગ કરવાનો છે. 2 હાથમાં 2 લોટા છે, એક ઘીનો છે ને એક છાશનો છે. પગને ઠોકર વાગી, 2 પડવાના છે, પણ એક બચેવો છે, તો કોને બચાવશો? ઘીનો લોટાને બચાવશો. બસ એવી રીતે પુણ્યના પાપ બે ફળ છે, અને ઠેસ વાગી છે, તો કયો ભાવ તમે સાચવશો, પાપને કે પુણ્યને? પુણ્યને. તો પુણ્યનું નિમિત્ત ઉત્તમમાં ઉત્તમ વધારે બહારમાં કોણ? મુનિઓ છે, પંચ પરમેષ્ઠી એનું નિમિત્ત. તો અજ્ઞાની અવૃત્તિના સંગમાં રહેવામાં તમને મિથ્યાત્વનો દોષ લાગતો નથી, અને અજ્ઞાની મુનિના સંગમાં રહેવાથી તમને પાપનો મિથ્યાત્વનો દોષ લાગતો હોય તો એ તમારી સમજણમાં ભેર છે. તમે તમારી દ્રષ્ટિ સ્વચ્છ રાખો અને એની પાસેથી જે કંઈ લેવા જેવું તો લઈ લો, બાકીનું મૂકી દો. જય સિયારામની દુકાને જાઓ તો ચવાણું પવાણું નહીં, ગાંઠિયા માટે નહીં લો, પેંડા ખાઈ લઈને આવતા રહો. અને બીજાની દુકાને જાઓ તો પેંડા ના લો. એનું જ્યાં શેર બજાર વાળા ચવાણું બરાબર છે, ચવાણું એમ
જેની પાસે જે માસ્ટરી લઈ લો ને, તમારે શું વાંધો છે? સોનાની લગડી વિસ્તારમાં પડી હોય 5 તોલાની, તો તમે લોક ના લો, વિસ્તારમાં કઈ પડી હે લોક મૂકી દો કે આ તો વિસ્તારમાં પડી છે, એટલે ભાઈ હાથ ધોઈ નાખશું. એક આબુ આખો વાપરશો, લકડીને 2 હાથને ધોઈ નાખશું, પણ આ 5 તોલાની લકડી છે. એમ તમારા ભાવ જે નિમિત્તથી ઉત્તમ થતા હોય એ નિમિત્તોનો, દેવ ગુરુ શાસ્ત્રનું, એ બધા નિમિત્તો રાખો. પાપ અને પુણ્યનું કારણ બુદ્ધિમાન પુરુષ પરિણામને જ કહે છે. તો હે ભાઈ, પાપનો નાશ અને પુણ્યનો સંચય રૂડા પ્રકારે કરવો યોગ્ય છે. કેમ કે પુણ્યનો ઉદય હશે તો જ આ મનુષ્ય ભાવ મળશે, ઉત્તમ સહન મળશે, સાચા દેવ ગુરુ શાસ્ત્રનો યોગ મળશે, ચોથા આરામાં તીર્થંકરનો યોગ થશે. અત્યારે તારું પુણ્ય ઓછું છે કે કેવળ જ્ઞાની પરમાત્મા કે આત્મજ્ઞાની મળવા દુર્લભ થઈ ગયા છે, એવું પુણ્ય સદા. હે સાહેબ ભરત ક્ષેત્રમાં હું અવતર્યો, હે સાહેબ એકલું ઓછું, હે સાહેબ જ્ઞાની વિરહ પડ્યો કરો, હે સાહેબ જ્ઞાન રહ્યું અતિનું, એકવાર મને મોરા સાહેબ શ્રી શ્રીમંતર સાહેબ. તો જ્ઞાન ધ્યાન વૈરાગ્ય ભય ઉત્તમ ધ્યાન વિચાર જે ભાવે શુભ ભાવના એ ઉતરે ભગવાન. એટલે ઉત્તમ જીવોના સહવાસમાં રહો. જ્ઞાની મળે તો ઉત્તમમાં ઉત્તમ છે, એમાં તો કોઈ પ્રશ્ન નથી. એમાં જ્ઞાની મુનિ મળે તો સોનાનો સુગંધ, મુનિ ના મળે ને સાવક મળે તો ઉત્તમ, અવિધિ દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ મળે તો ઉત્તમ. આ ત્રણ મળતા હોય તો કોઈ અજ્ઞાની સાધુ હોય કે સાવક હોય કોઈને પકડવા જેવા નથી. ફર્સ્ટ બેસ્ટ તો આ જ છે. હજારો મોહી મુનિ કરતા એક અવિધિ સમ્યક દ્રષ્ટિ ઊંચો મોક્ષ માર્ગી છે. એક રત્નકણ સાવક હજારો મૂકી છે કે નિર્મોહી ગ્રહસ્થ મોહી મુનિ કરતા શ્રેષ્ઠ છે. એટલે એ મળે તો બેસ્ટ છે. ના મળે તો પછી જે શુભેચ્છા સંપન્ન પુરુષો હોય એના સંપર્કમાં રહીને પણ અશુભથી બચીને આગળ વધવાનો પ્રયત્ન કરો. આવા કોઈ ના મળે તો શુભેચ્છા સંપન્ન પુરુષોના સંપર્કમાં રહીને પણ આગળ વધો. કંઈક આગળ જશો તો આગળની ભૂમિકાના સાધન તમને પછી આગળ મળી રહેશે, નહીં કેમ મળે. માટે પાપનો નાશ થાય એના માટે બધી પાપમય પ્રવૃત્તિઓને સમજો, ઓળખો કે આ અસંયમ છે, અવૃત્તિ છે. પહેલું મોટું પાપ તો મિથ્યાત્વનું છે, અને બાકીના 17 પ્રકારના બીજા પાપ છે. 18 પાપ છે ને, એમાં પહેલું મોટું પાપ મિથ્યાત્વનું છે. પહેલાં એનો નાશ કરો. પાપનો નાશ એટલે પહેલાં મિથ્યાત્વનો નાશ કરો, અને પછી બાકીના 17 પાપ છે એને ક્રમે નાશ કરો. અને પુણ્યનો સંચય સમ્યક ના થાય ત્યાં સુધી પણ દેવ ગુરુ ધર્મની ભક્તિ, સ્વાધ્યાય, સત્સંગ, એ જે કંઈ ધર્મના અનુષ્ઠાનો ક્રિયાઓ એ પણ અંદરમાં કરતા રહો, કે જેથી અશુભ પરિણામથી તમે બચો અને શુભ પરિણામ દ્વારા પુણ્યનો સંચય થાય. એ પુણ્ય તમને આ મોક્ષ માર્ગના સાધનો મેળવવામાં નિમિત્ત થશે. અને આ નહીં હોય તો પાપના કારણે એકેન્દ્ર બેન્દ્રમાં ઉતરી જશો તો આવા નિમિત્તો મળવા દુર્લભ થઈ જશે. માટે આ પ્રમાણે અહીં કહ્યું. આગળની વાત પછી આપણે 24મા શ્લોકને અનુસમય વિચારશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મસંયમ, સર્વ પરિગ્રહ તથા બધા